હવે આપણે જોશું કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. તો એને અનુલક્ષીને પ્રશ્ન છે, કાર્બનના કયા બે ગુણધર્મ વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે? કાર્બનના કયા બે ગુણધર્મ વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે? તો કાર્બનના એ બે ગુણધર્મમાં છે, એક કાર્બનનો કેટેનેશનનો ગુણ અને કાર્બનનો કેટેનેશનનો ગુણ અને બીજો છે કાર્બનની સંયોજકતા. બીજું કયું છે? કાર્બનની સંયોજકતા. જોઈએ જવાબમાં, કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી. તેના દ્વારા તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે કે જેની સંખ્યા લાખોમાં છે. હવે બાળકો આપણે માહિતી મેળવી લઈએ કે આપણી પાસે અત્યાર સુધીમાં શોધાયેલા તત્વ છે 118. કેટલા? 118. આ 118 માંથી આપણે કાર્બન ને દૂર કરીએ તો વધે આપણી પાસે 117. આ 117 તત્વ છે, 117 તત્વ અને તેના સંયોજનો ની કુલ સંખ્યા ને એક બાજુ મૂકવામાં આવે, પલડાની એક બાજુ મૂકવામાં આવે અને બીજી બાજુ કાર્બનના સંયોજનોની સંખ્યાને મૂકવામાં આવે. એકલા કાર્બનના સંયોજનો આપણી આસપાસ કાર્બનના સંયોજનો જેટલા છે, વિશ્વમાં કાર્બનના સંયોજનો જેટલા છે, એ સંયોજનોને પલડામાં એક બાજુ મૂકવામાં આવે અને બીજી બાજુ 117 તત્વના કુલ સંયોજનોને મૂકવામાં આવે તો પણ આ પલડું છે એ કાર્બન તરફનું છે. એટલે કે કાર્બનના સંયોજનોની સંખ્યા બાકીના તત્વના સંયોજનોની કુલ સંખ્યા કરતા વધારે છે. એટલે જ અહીંયા કીધું કે જેની સંખ્યા કેવી છે? લાખોમાં છે. કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. એના માટેના પરિબળોમાંનું પહેલું પરિબળ છે કાર્બનનો કેટેનેશનનો ગુણ. કાર્બનનો કેટેનેશનનો ગુણ. આ શું છે કેટેનેશન? તો કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવતો હોવાથી, બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ બને છે. કારણ કે અહીંયા જુઓ કેટલા કાર્બન મૂકેલા છે? 2. તો એવું જરૂરી નથી 2 જ, 1, 2, 3, 4 આ રીતે પણ કાર્બન જોડાઈ શકે છે. એટલે ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ બને છે. કાર્બનના આ ગુણધર્મને કયો ગુણધર્મ કહેવાય છે? કેટેનેશનનો ગુણધર્મ કહેવાય છે. હવે જોઈએ આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અથવા વલય શૃંખલા, વલય ગોઠવવામાં કાર્બન પરમાણુ ધરાવે છે. હવે જુઓ આ 1, 2 ક્લિયર. હજી એ સિવાયના પણ છે વલય શૃંખલાઓ, તમને બતાવી દઈએ. 3 કાર્બન ધરાવતું વલય, 4 કાર્બન ધરાવતું વલય, 5 કાર્બન ધરાવતું વલય અને 6 કાર્બન ધરાવતું વલય. લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અને વલયાકાર રચના. આનો અભ્યાસ આપણે સવિસ્તાર કરવાનો જ છે બાળકો. હવે કાર્બન પરમાણુ એકલ બંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુ સાથે જોડાઈ શકે છે. એકલ બંધ દ્વારા જોડાઈ શકે. અહીંયા તમને આકૃતિમાં જે કંઈ દર્શાવેલું છે બધા જ એકલ બંધથી જોડાયેલા છે. દ્વિબંધથી જોડાઈ શકે અને ત્રિબંધથી જોડાઈ શકે. જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય છે. કેવા સંયોજનો કહેવાય છે?
સંતૃપ્ત કે જેમાં એકલ બંધ જ હોય. જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય છે. અત્યારે તમને આ બધા જ દેખાય છે, સંતૃપ્ત છે. કેવા છે? સંતૃપ્ત. જે કાર્બનિક સંયોજનો બે કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે. ફરીથી જોઈએ, જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહેવાય છે. કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે કોઈ બીજા તત્વોમાં જોવા મળતો નથી. જો ધ્યાન રાખો, કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ જેટલી હદે જોવા મળે છે, જેટલો વધારે જોવા મળે છે તેટલો વધારે અન્ય તત્વોમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે, સિલિકોન છે એ હાઇડ્રોજન સાથે જે સંયોજનો તૈયાર કરે છે તેમાં 7 અથવા 8 પરમાણુ સુધી જ શૃંખલા રચાય છે. 7 અથવા તો 8 પરમાણુ સુધી શૃંખલા રચાય છે. પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ છે, એટલે કે ઝડપથી પ્રક્રિયા કરી લે છે. અતિ ક્રિયાશીલ છે એટલે કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બનાવે છે. એના જે સંયોજનો છે એ કેવા બને છે? સ્થાયી. હવે બીજું છે કાર્બનની સંયોજકતા. તો તમને બધાને ખ્યાલ છે બાળકો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 6 છે. તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2, 4. તો સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. જોઈએ છે કેટલા ટોટલ? તો કે 8. તો ઘટે કેટલા? તો કે 4. એટલે કે કાર્બનની સંયોજકતા 4 છે. તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વ, જેમ કે હાઇડ્રોજન, આપણે જોયું મિથેનમાં, એક સંયોજક તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. કાર્બન છે એ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મવાળા સંયોજનો બનાવે છે. આ વિશિષ્ટ ગુણધર્મ સંયોજનોમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો પર આધાર રાખે છે. કાર્બન સિવાય જો ઓક્સિજન હોય અલગ છે, ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે એટલે કે હાઇડ્રોક્સાઇડ છે તો એનો ગુણધર્મ અલગ છે, નાઇટ્રોજન છે તો ગુણધર્મ અલગ છે, સલ્ફર છે તો ગુણધર્મ અલગ છે. કાર્બન પરમાણુ મોટા ભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે, જે સંયોજનોને અપવાદ રૂપે કેવા બનાવી દે છે? સ્થાયી બનાવી દે. કેવો બંધ બનાવે? પ્રબળ બંધ બનાવતા હોવાથી તે સંયોજનો કેવા થઈ જાય છે? સ્થાયી થઈ જાય છે. કેવા થઈ જાય છે? સ્થાયી. કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે. આપણને ખબર જ છે બાળકો, માની લો કે આ પ્રોટોન છે, તેની ફરતે આ પહેલી કક્ષાની વાત કરીએ આપણે, તો અહીંયા પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે તેનું અંતર ઓછું છે, એટલે આકર્ષણ બળ વધારે હોય. બીજી કક્ષા હોય તો અંતર વધી જાય તો આકર્ષણ બળ શું થઈ જાય? તો કે ઘટી જાય. અંતર વધે તો આકર્ષણ બળ ઘટે. કાર્બનનું કદ પ્રમાણમાં નાનું છે, એટલે કે આ જે ભાગ છે પરમાણુની ત્રિજ્યા છે એ નાની છે, એટલે કે આ અંતર છે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઓછું છે, એટલે આકર્ષણ બળ કેવું થાય? પ્રબળ. એટલે પ્રબળ બંધોનું નિર્માણ કરે છે. મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધ અત્યંત નિર્બળ હોય છે, કારણ કે આ અંતર કેવું વધી જાય? પરમાણુની ત્રિજ્યા વધી જાય તો કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર વધી જાય. અંતર વધે એટલે આકર્ષણ બળ ઘટે. ક્લિયર બાળકો? ત્યારબાદનો પ્રશ્ન આવે છે કે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
ઉદાહરણ આપી સમજાવો. તો પહેલા તો આપણે આ શબ્દને ઓળખીએ, હાઇડ્રોકાર્બન. તો જે સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન, માત્ર કાર્બન અને હાઇડ્રોજન આવેલા હોય તેવા સંયોજનોને શું કહેવાય? તો કે હાઇડ્રોકાર્બન. અથવા તો જે સંયોજનોના નિર્માણમાં કાર્બન અને હાઇડ્રોજન જવાબદાર હોય, માત્ર કાર્બન અને હાઇડ્રોજન જવાબદાર હોય તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. તો જોઈએ, સરળ કાર્બન સંયોજનનું બંધારણ 2 તબક્કામાં નક્કી થાય છે. પહેલો તબક્કો કયો? તો કે કાર્બન વચ્ચે એકલ બંધ તૈયાર કરવો. માની લઈએ કે આપણે 3 કાર્બન લઈએ છીએ. કેટલા કાર્બન છે આપણી પાસે? 3 કાર્બન પરમાણુ છે. તો કાર્બન વચ્ચે એક એકલ બંધ, ટૂંકમાં એકલ બંધની રચના કરવી. હવે બાકી વધતી જગ્યાઓ આપણે નક્કી કરીએ, 1, 2, 3. તો આ કાર્બન માટે 4 એકલ બંધ તૈયાર થઈ ગયા. ઓકે, આ કાર્બન છે એ 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, તો હવે જગ્યા કેટલી રહી? 2. આ કાર્બન પરમાણુ છે એ માત્ર 1 કાર્બન સાથે જોડાયેલ છે, તો બાકી જગ્યા કેટલી રહી? હવે 3. ક્લિયર બાળકો? આટલું કર્યા બાદ હવે આપણો બીજો તબક્કો છે કે હવે બાકી જે સ્થાન છે, આ બાકી સ્થાનમાં હાઇડ્રોજન પરમાણુ ગોઠવવાના. H શું ગોઠવી દેવાના? હાઇડ્રોજન પરમાણુ. તો આપણે જોઈ લઈએ, જુઓ બાળકો, કે દરેક કાર્બનની જે સંયોજકતા છે સંતોષાઈ ગઈ છે. તો પેલા આ કાર્બનથી શરૂ કરીએ, 1, 2, 3, 4. એટલે આ કાર્બનની સંયોજકતા સંપૂર્ણ રીતે સંયોજકતા કક્ષા ભરાયેલી છે. હવે આ કાર્બન માટે વાત કરીએ, 1, 2, 3, 4. અને આ કાર્બનની વાત કરીએ તો 1, 2, 3 અને 4. ક્લિયર? હવે અહીંયા આપણે જોવાનું કે એકલ બંધથી જોડાયેલ છે કાર્બન કેટલા છે? તો કે 1, 2 અને 3. 3 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન છે પ્રોપેન. એનું નામ શું છે? પ્રોપેન. ક્લિયર બાળકો? જોઈએ, સરળ કાર્બન સંયોજનોનું બંધારણ 2 તબક્કામાં નક્કી કરવામાં આવે છે. તબક્કો 1, પ્રથમ તબક્કામાં કાર્બન પરમાણુને એકબીજા સાથે એકલ બંધથી જોડવામાં આવે છે. આમ આ તબક્કામાં કાર્બનની એક સંયોજકતા કાર્બન પરમાણુ વડે સંતોષાય. એક સંયોજકતા સંતોષાઈ ગઈ. હવે બીજો તબક્કો, બીજા તબક્કામાં કાર્બનની બાકી રહેલી સંયોજકતા હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષવામાં આવે છે. દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષાયા વગરની બાકી છે. અહીંયા જુઓ, અહીંયા શું છે? તો કે 2 સંયોજકતા સંતોષાયા વગરની બાકી છે. તેથી તે દરેક 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવે છે. એટલે આ 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે, આ 3 હાઇડ્રોજન સાથે, પણ આ કેટલા હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે? 2 હાઇડ્રોજન સાથે. એટલે એ તમારે, જો અહીંયા આપણે ઇથેન લીધું છે, પણ જો તમે પ્રોપેન લ્યો તો ત્યાં વાક્ય રચના બદલે. જો પરીક્ષામાં પૂછે કે પ્રોપેન સંયોજનનું બંધારણ સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે, ઉદાહરણ આપી સમજાવો. તો તમારે પ્રથમ તબક્કામાં કાર્બન પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડવામાં આવે છે. આ લખી લીધું. આ તબક્કામાં પ્રથમ અને અંતિમ કાર્બનની એક સંયોજકતા કાર્બન વડે સંતોષાય છે, જ્યારે બીજા નંબરના કાર્બનની 2 સંયોજકતા કાર્બન વડે સંતોષાયેલી છે. આ રીતે વાક્ય રચના તમારે બદલાવી પડે. બીજા તબક્કામાં તો કે બાકી રહેલી સંયોજકતાઓ હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષવામાં આવે છે. પછી તમારે અહીંયા લખી નાખવાનું કે દરેક કાર્બન પરમાણુ, દરેક કાર્બન નહીં, પણ અહીંયા શું આવશે? તો કે પ્રથમ અને અંતિમ કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષાયા વગરની છે, જ્યારે મધ્યમ કાર્બન પરમાણુની 2 સંયોજકતા સંતોષાયા વગરની છે. તેથી દરેક 3 હાઇડ્રોજન પરમાણુ સાથે દરેક અન્ય હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવી નીચે પ્રમાણે પછી આ લખી નાખવાનું. બાળકો, અહીંયા આપણે ઇથેન લીધું છે, તો દરેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે, જુઓ આ કાર્બન પરમાણુ છે 3 હાઇડ્રોજન સાથે, આ કાર્બન પરમાણુ છે 3 હાઇડ્રોજન સાથે જોડાયેલ છે. ક્લિયર બાળકો? એટલે પ્રશ્ન તમને કેવી રીતે પૂછવામાં આવે છે તે મુજબ તમારે જવાબ આપવાનો
રહેશે. હવે અહીંયા આપણને કીધું છે ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જણાવો. તો ઇથેન, હવે ખાસ ધ્યાન રાખજો, ઇથેન કાર્બનની તમને ખબર છે કે 2 અને 4 ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 અને 4, એટલે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. તો હવે કાર્બન ઇથેન, પહેલા તમને કહી દઉં, હાઇડ્રોકાર્બન છે એમાં પ્રથમ એક કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન છે મિથેન. કોણ છે? મિથેન. 2 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન છે ઇથેન. ત્યારબાદ 3 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન છે પ્રોપેન. ત્યારબાદ 4 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન છે બ્યુટેન. 5 માટે પેન્ટેન. 6 કાર્બન હેક્ઝેન. 7 કાર્બન હેપ્ટેન. 8 કાર્બન ઓક્ટેન. 9 કાર્બન નેનેન અને 10 કાર્બન ડેકેન. આપણે મહત્વના 6 યાદ રાખવાના છે ખાસ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. કેટલા યાદ રાખવાના છે? 6. હવે અહીંયા આપણને શું કીધું છે? જુઓ બાળકો, ખાસ જુઓ. ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જણાવો. તો ઇથેન એટલે કાર્બન પરમાણુ કેટલા? તો કે 2. જુઓ બાળકો, અહીંયા ખાસ જગ્યા રાખજો, જેથી કરીને આ બંને ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન આનો છે, એક ઇલેક્ટ્રોન આનો છે, બાકી વધ્યા આ કાર્બનના 3, આ કાર્બનના 3. હવે તમને કીધું એમ કે હવે આપણે હાઇડ્રોજન જોડવાના છે. તો હાઇડ્રોજન માટે આપણે શું કરશું? તો કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન દર્શાવવા માટે આપણે ચોકડી કરી દઈએ. બાળકો, આમાં થોડી જગ્યાઓ રાખજો બિંદુ નિરૂપણ કરો ત્યારે, કેમ કે આ જુઓ, આ કાર્બન છે, આ કાર્બનને આ રીતે રાઉન્ડ લગાવવાનો છે કે જેથી બધા જ ટપકાઓ અને ચોકડી એમાં સમાવેશ થઈ જાય. એવી જ રીતે આ કાર્બન, એટલે બંને કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આ હાઇડ્રોજનની વાત આવે તો હાઇડ્રોજનમાં 2 જ આવે બાળકો, ખાસ ધ્યાન રાખજો. આખું મોટું ચક્કર ન કરતા, એક બિંદુ અને એક ચોકડી જ લેવાની થાય, બીજું કંઈ લેવાનું થાય નહીં. આ રચનાઓને સુવ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી અને તમારી નોટબુકમાં દોરવાના પ્રયત્ન કરજો. હવે બધા જ વચ્ચે શું બંધ બને છે? તો કે એકલ બંધ બને છે. એટલે એકલ બંધને આવી રીતે લખાય. અહીંનું બંધારણીય સૂત્ર થયું બાળકો. હજી આમાં સુધારો કરવો હોય તો ખાસ ધ્યાન રાખો, સી ખાસ જોજો, સી. હવે અહીંયા ભૂલ છે. અહીંયા શું આવે બાળકો? CH3 આવે. શું આવે? CH3. તો તમને સીધો પ્રશ્ન આવે છે, આને તો કે H3C ના વચાય? તો કે નહીં, વાંચવાનું છે CH3. વાંચવાનું છે શું? CH3. પણ અહીંયા આપણે એક બંધ બતાવેલો છે. આ બંધ બતાવેલો છે એને કારણે કાર્બન વચ્ચેનો આ બંધ છે. એટલે કાર્બન પહેલા લખવો પડે અને હાઇડ્રોજન એની પાછળ રાખવો પડે. ક્લિયર બાળકો? ખાસ કાળજી રાખવાની છે. ખાસ કાળજી રાખવાની છે. હવે ત્યારબાદ આવે છે ઇથિન. કોણ આવે છે? ઇથિન. તો હવે તમને સીધો જ પ્રશ્ન આવશે બાળકો, ઇથેન અને ઇથિનમાં શું ફેર છે? તો આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ભણવાના છે.
શું ભણવાનું છે? સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એટલે તમને ઇથેન અને ઇથેનનું સમજાઈ જશે. હવે જુઓ, હું અહીંયા તમને ઇથેન પેલા આપણે જોઈએ, ઇથેનને સમજી લઈએ. ઇથેન તો આ પ્રત્યેક હાઇડ્રોજન છે એ કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવે છે. અને સહસંયોજક બંધનો અર્થ શું થાય બાળકો? સહસંયોજક બંધનો અર્થ થાય ભાગીદારી. કઈ શું થાય? ભાગીદારી. માની લઈએ કે આ કાર્બન અને હાઇડ્રોજનની આપણે વાત કરીએ છીએ અને આ કાર્બન અને હાઇડ્રોજનની વાત કરીએ છીએ સમજૂતી માટે. તો અહીંયા ખાસ જુઓ બાળકો, અહીંયા હું જે હવે સમજવાનું છે આપણે કે આ કાર્બન અને આ હાઇડ્રોજન ની વાત કરી તો આ બેને કંઈક પ્રોબ્લેમ આવ્યો, ભાગીદારીમાં તો ડખો થાય. એટલે આ હાઇડ્રોજન છે અહીંથી રિસાઈને વયો જાય છે કે મારે તમારી ભેગું પાર્ટનરશિપમાં રહેવું નથી. એ જ સમયે આ હાઇડ્રોજન છે, હવે આ રિહાણ હોય તો આને હળી કરે ને કે ભાઈ હાલ તું હાલ, નહીં તો તારી સાથે ડખો થાય. એટલે આ બે હાઇડ્રોજન અહીંથી દૂર થઈ જાય છે. તો હવે સમજો, આ બે હાઇડ્રોજન અહીંથી ઘરે વયા ગયા, ફાટ, બરોબર. તો હવે શું થયું બાળકો? તો હવે કાર્બન પાસે અહીંયા એક ઇલેક્ટ્રોન ખાલી છે, આ કાર્બન પાસે આ એક ઇલેક્ટ્રોન ખાલી છે. એટલે કાર્બન કાર્બન મૂંઝાણા કે મારા હારા આપણે ભાગીદારી કરેલી હતી એ ભાગીદારી તો તૂટી ગઈ. એટલે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, એટલે અહીંયા દ્વિબંધ બની જશે. શું બની જશે બાળકો? દ્વિબંધ. હવે આ હાઇડ્રોજન દૂર કરવો અથવા હાઇડ્રોજન દૂર કરવો અથવા આ હાઇડ્રોજન દૂર કરવો, પ્રત્યેક કાર્બનમાંથી એક પાસેના કાર્બનમાંથી એક એક હાઇડ્રોજન દૂર જોડીમાં જવા જોઈએ. કેવી રીતે જવા જોઈએ? જોડીમાં. એટલે ઇથેનમાંથી શું થયું? તો કે ડાયહાઇડ્રોજન દૂર થયો. ઇથેનમાંથી ડાયહાઇડ્રોજન દૂર થયો એટલે આપણને મળ્યું શું? ઇથેન. શું મળ્યું? ઇથેન. હવે જો ઇથેનમાં બધા જ એકલ બંધ હતા એટલે એને આપણે સંતૃપ્ત કહેશું. અહીંયા સંતૃપ્ત એટલે આપણી ભાષામાં કહીએ તો ધરાઈ ગયેલો, ઓટકાર આવી ગયો. અસંતૃપ્ત એટલે હજી ભૂખ લાગેલી છે, હજી ખાવાનું મળે એટલી વાર છે. ક્લિયર બાળકો? તો અહીંયા આ ઘટે છે, એક ઇલેક્ટ્રોન અહીંયાથી અત્યારે અહીંયા ટેકવાઈ ગયા છે. માત્ર ને માત્ર પાઈબંધ આપણે ચર્ચા કરેલી ત્યાં કેવો બંધ છે? તો કે પાઈબંધ છે. પાઈબંધ કેવો હોય? તો કે કેવો હોય? નિર્બળ હોય. પાઈબંધ કેવો હોય? નિર્બળ હોય. નિર્બળ બંધ ગમે ત્યારે તૂટે. બીજા કોઈ હાઇડ્રોજન ઉઠતા ઉઠતા આવે અથવા તો માની લ્યો ક્લોરીન આવે ઉઠતા ઉઠતા બે, તો આ બે ક્લોરીન એક એક ક્લોરીન અહીંયા સ્થાન મળી જાય અને અહીંથી દ્વિબંધ છે એ તૂટી અને ફરીથી સિંગલ બંધ બની જાય. પણ એ બધું અત્યારે આપણે નથી ભણવાનું બાળકો. અત્યારે આપણે માત્ર ને માત્ર ઇથિન ભણીએ છીએ. આ તો સમજાયું કે ઇથિન શું છે. તો ઇથિનનું અણુસૂત્ર છે C2H4. તો પહેલા તો આપણે શું કરીએ છીએ? તો કાર્બન કાર્બનને જોડી દીધા. હવે હાઇડ્રોજન કેટલા છે? તો કે 4. એને ભાગ કરીએ તો આ બે બાજુ 2 2. બે બાજુ કેટલા આવ્યા ભાગમાં? 2 2. હવે વિચારો કે આ બંને કાર્બનમાં હજી એક એક સંયોજકતા અધૂરી છે અને એ હવે કોઈ જોડાઈ શકે એમ નથી. એટલે અહીંયા જોડાશે દ્વિબંધ. એટલે તમને અહીંયા રચનામાં આવું બતાવ્યું છે. રચનામાં આ રીતે બતાવેલું છે. આમ લખો તો પણ ચાલે, આમ લખો તો પણ ચાલે. અને તેને આ રીતે લખવું હોય, આપણે ઉપર જે દર્શાવ્યું હતું તો CH2 ડબલ બોન્ડ CH2 વંચાય કેમ? CH2 ડબલ બોન્ડ CH2. ત્યાં દ્વિબંધ ના વાંચતા હો બાળકો. દ્વિબંધ વાંચવાની ભૂલ કરતા નહીં. દ્વિબંધ વાંચવાની ભૂલ કરશો નહીં. ક્લિયર બાળકો? ત્યારબાદ આવે છે ઇથિનનું ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ. તો હું અહીંયા તમને ફટાફટ સમજાવી દઉં છું. કાર્બન કાર્બન. હવે એક હાઇડ્રોજન અહીંયા છે, આપણે ક્રોસ રાખીએ ટપકા. બીજો હાઇડ્રોજન અહીંયા છે, આનો એક હાઇડ્રોજન અહીંયા છે, બીજો હાઇડ્રોજન અહીંયા છે. એટલે
ક્રોસમાં આપણે ટેક્સ્ટ બુક મુજબ આલીએ. ક્લિયર બાળકો? હવે વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન આની પાસે છે અને 2 ઇલેક્ટ્રોન આની પાસે છે. આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન અને આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન, એટલે કાર્બન પાસે મળીને કુલ કેટલા થયા? તો કે 8 ઇલેક્ટ્રોન. આ કાર્બન પાસે પણ કેટલા થયા? તો કે 8 ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજન પાસે તો કે 2 ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજન પાસે તો કે 2 ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજન પાસે 2. આ થઈ ગયું ઇથિનનું બિંદુ નિરૂપણ. આ તમને સરળતાથી આવડવું જોઈએ. ક્લિયર બાળકો?